بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما اللهم صل على محمد وآل محمد بیماران شفایا بیماری مسارات مقدسات زائرین کرام مومنین کرام عزاداران کرام پردیدار عورتوں کی حفاظت امان عزت کامیابی واسطے ظالموں نے اس نابود ذلیل رسوا تباہ نے برباد تھی جائے ہر ایک مومن نے ہر ایک دلی امید پوری تھائے جے بھی مومن جے بھی کئی بیاتی پریشانی دکھو غموں میں مبتلا ہوئے اللہ تعالیٰ نے پریشانی نے دور فرماوے آپ مجھے جوان دکھرو آج کتلو وقت تھی اللہ پتا چھے امام حسین علیہ السلام نا مصائب نا صدقہ تھی اللہ تعالیٰ انہیں صحیح سلامت પોતાના ઘરે આવું ખુશીની સાથે જલ્દીથી નસીબ ફરમાવે આપણા મરહુમીનને જન્નતમાં આવી દરજ્જો મળે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર જલ્દી થાય આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થાઓ નસીબ થાય मकसद कुर्बानी हुसैन अलैहिस्सलाम मकसद आज़ादारी हुसैन अलैहिस्सलाम पर जिंदगी पर अमल करवानी तौफीक अने कामयाबी मेरावा माटे खास व खास जिक्र हुसैन अलैहिस्सलाम नी ज़ाहिरी अने बातिनी बरकतो जेनी अंदर जे छे ना कामयाबी नी चावी संतायेली छे एने हासिल करवा माटे खुलूस दिल ની સાથે ત્રણ વખત બાવાજે બુલંદ સલાવત اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد جزاك الله اللہ تمہیں کوئی غم نہ رلاوے سوائے غم حسین علیہ السلام قرآن مجید کی سورہ مبارک نسانی سام کران سیت نمبر دی آیت مسلسل تمہاری خدمت میں تلاوت کری رہی چھو جے آئے مبارکانی اندر خداوند کریم خداوند مہربان خداوند رحمان خداوند رحیم ارشاد فرما بھی رہی چھے قیامت سودی پیدا تھا ہمارا حضرت انسان انے خاص کری مومنوں نے دعوت غور અને ફિકર દેતા એક સવાલ કરી રહ્યો છે કે હું તમે લોકોને શા માટે અઝાબ કરીશ શા માટે તમે લોકોને જે છે ને હું શાંતિમાં આપું જો તમે લોકો મારી શુક્રગુજારી કરો
અને જે છે ને ઈમાન લઈ આવો. અને અલ્લાહ કોણ? અલ્લાહ શુક્રગુજારોની કદરદાની કરવા વાળો છે અને હર ચીજને જાણવા વાળો છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહ આપણાથી શું ચાહે છે? ઉસૂલે કાફીની બહુ જ પ્યારી હદીસ તમારે હદીઓ હું કરી રહ્યો છું. સરકાર ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઇમામે માસૂમ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે, અલ્લાહ પોતાના બંદાઓ પાસે બસ એ જ ચાહે છે કે જે નેમત અલ્લાહ એ લોકોને અતા કર્યો છે એની રેકોનેત્રે કરે, દિલથી કબૂલ કરે અને શુક્ર અદા કરે. અને જે ઇન્સાનોથી ભૂલ થઈ જાય છે, ગુનાહ થઈ જાય છે, ખતાઓ થઈ જાય છે, ઇન્સાન અલ્લાહની બારગાહમાં એની માફી માંગે, રેકોનેત્રે કરે પોતાના ગુનાહને, કબૂલ કરે પોતાના ગુનાહોને, કબૂલ કરે પોતાની ખતાઓને. હા, હું આ ગુનાહ કર્યો છું, એ મારા માબૂદ, હું તારી બારગાહમાં હાજર આવ્યો છું. જો તું મને અઝાબ આપીશ તો ઈ તારો ઐન અદાલત હશે. c'est ta justice. જો તું મને અદાલત સજા આપ, તારા તરફથી જે છે ને કોઈ એનીમાં જુલ્મ નહીં હોય, પર પરવરદિગાર જો તું મને બક્ષિશ આપ, જો તું મને માફ કરી દેવે, જો તું મને બક્ષી આપી દેવે તો હું એનો વધારે મુહતાજ છું. તમે જો અલ્લાહ તાલા જ્યારે કોઈ અલ્લાહ તાલાની રેમેર્સી કરે છે, પણ આ જબાની શુક્ર નહીં, દિલથી રેકોનેસન્સની સાથે જ્યારે શુક્ર કરે છે તો અલ્લાહ, તમને ખબર છે અલ્લાહ એનો સામેથી કેટલી કદરદાની કરે છે? આવો, ઘણી વસ્તુ એવી છે કે જેનાથી દિલ દુખે છે. નમાઝ પછી જે તાકીબાત છે, જે મુસ્તહબ દુઆઓ, તસ્બીહ વગેરે છે, એની અંદર એક તાકીબ, એક અમલ મુસ્તહબ જ નથી પણ બહુ જરૂરી છે, જે મોસુની અંદર લાગુ પડે છે. તમે જો તવસીલ મસાઇલ ઉઠાવીને જોશો તો તમને મળશે કે નમાઝ પછી અલ્લાહ તાલાનો શુક્રનો સજદો અદા કરો. તમે બની શકે તો 100 વખત કહો, શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ. 100 વખત નથી કહી શકતા, 10 વખત કહો. 10 વખત નથી કહી શકતા, 1 વખત કહો. કાંઈ નથી બોલું તો બી તમારી પેશાની શુક્રના નિયતથી તમારી પેશાની સજદામાં રાખો. મેં પણ મહેસૂસ પૂર્વક આ સજદો હું શા માટે કરી રહ્યો છું? અલ્લાહનો શુક્ર. ઘણા એવા જોવામાં આવે છે, માણસો દુઃખ થાય છે, અહીંયા નમાઝ ખતમ થઈ, હજી તો તસ્બીહ બી પૂરી નથી થઈ અને તમે જોજો આજે ઉઠી અને રવાના થઈ ગયા. એમ લાગે છે કે એક બોજ હતો માથા ઉપર, જે બોજને આપણે કાઢી ફેંકી. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હું ફક્ત ઇશારો જ કરીને આગળ વધી જાઉં છું, દેતાઈમાં નથી જાતો. વખત બી ઓછો છે, દિવસ બી મારી પાસે ઓછા છે. મારા મોઝુમાં તરત જ આવી જાઉં છું કે એક મોમિન નમાઝ પછી ખુદાવંદે આલમનો સજદો કરે, શુક્રનો. શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, ઓ પ્રોફોન્ડ du cœur, hein? ફક્ત જબાની નહીં. તમને ખબર છે આ એક અમલ, એ અમલની વેલ્યુ શું છે? હુજ્જતુલ ઇસ્લામ શેખ હુસૈન અંસારિયાન આજના જમાનાના ઓલીમે રબ્બાની, ઓલીમે બુઝુર્ગ ઈરાનના છે. અલ્લાહ એને સલામત રાખે, જઝાએ ખૈર અતા કરે અને એની તાલીમ ઉપર અમલ કરવાની તૌફીક અમને અતા ફરમાવે. એ મુલ્લા ફૈઝ કાશાની મર્દ બુઝુર્ગ ને પરહેઝગારના હવાલાથી બયાન કરે છે. હું બિલકુલ ટૂંકની અંદર જાઉં છું. એ માસૂમીન અલૈહિસ્સલામની આ હદીસની રોશનીમાં કે જ્યારે કોઈ બી મોમિન અલ્લાહ તાલાની એક નેમતને યાદ કરે, ઇન્સેલ નેમત, એક નેમતને યાદ કરે અને ત્યાર પછી પોતાની પેશાની સજદામાં રાખી અને અલ્લાહ તાલાનો જ્યારે શુક્ર અદા કરે છે ને, તો એ અમલ અલ્લાહને આટલો પસંદ આવે છે, આટલો પસંદ આવે છે, અલ્લાહ એનું ઝાકિર બની જાય છે. અલ્લાહ
એ શુક્ર કરવા વાળાનો ઝાકીર બને છે, તમારો ઝાકીર બની જશે અલ્લાહ. તમારો zikr મલાઈકાની બસમાં કેવી રીતે કરે છે? હદીસની અંદર છે કે અલ્લાહ તાલા મલાઈકાને કહે છે, મલાઈકા મલાઈકા મલાઈકા, જો મારો આ બંદો મારી નેમતોને દિલની ગહેરાઈથી કબૂલ કરે છે, મારી એક નેમતનો શુક્ર અદા કરી રહ્યો છે, મને કહો મલાઈકા, આને હું શું અજર આપી શકું છું? તરત જ મલાઈકા કહે છે, પરવરદિગાર, તું એની હાજતોને પૂરી કર. અલ્લાહ તાલા કહે છે, કબૂલ, એની બધી હાજતો હું પૂરી કરી નાખું છું. એના સિવાય મને શું એને દઉં જોઈએ? મલાઈકા બીજી વસ્તુ કહે છે, પરવરદિગાર, એના ગુનાહને માફ કરી દેવે, કે ચલો એને માફ કરી દઉં છું, એના સિવાય મને શું દઉં જોઈએ? તો મલાઈકા જે છે ને, હર નેકી, ખેર અને ભલાઈનો zikr કરે છે. ખુદાવંદા, એને તું આ અતા કર, તો કે હું અતા કરી ચૂક્યો, એના સિવાય હું શું આપું? દો સેલા પે ધીર, કારણ કે મારી એક નેમતને યાદ કરીને શુક્ર કર્યો છે ને, સે 80% કે આ દુનિયાની નેમત આપું. તંદુરસ્તી હોય, હયાત હોય, રોજીમાં વધારો હોય, સિક્યુરિટી હોય, આ જેટલું બી તમે કહી રહ્યા છો ને, સે 80%, જન્નત 80%, જન્નતથી નજાત 80%, એનાથી વધારે દઉં જોઈએ. છેલ્લે બાકી મલાઈકા આજીઝ આવી જાય છે અને કે છે, પરવરદિગાર, હવે અમારા મગજની અંદર જેટલી ખૈર હતી ને તારા આ બંદાને દેવા માટે, અમે બધું તારી બારગાહમાં અર્ઝ કરી ચૂક્યા, અને તું કહે છે ઇનામ મુકમ્મલ વાત છે. તો પરવરદિગાર, હવે તો તું જ સમજી શકે છે કે આને જે છે ને શું બદલો દેવામાં આવે. અલ્લાહ તાલા ફરમાવે છે કે એનો બદલો બસ ઈ થઈ શકે છે, કારણ કે ઈ મારો શુક્ર અદા કર્યો છે ને, તો હું ખુદા બી એનો શુક્ર અદા કરું છું. ઈ મને મેરસી કીધો ને, તો હું બી એની મેરસી કરું છું. તમે વિચાર તો કરો, ઈ જ હું પહેલી મજલિસની અંદર કીધો તો, અલ્લાહ અલ્લાહ થઈને, અલ્લાહ કાયનાતને પેદા કરવા વાળો અલ્લાહ, અલ્લાહ અલ્લાહ થઈને આપણી કદર કરે છે કે તમે લોકો મારી એક નેમતનો શુક્ર અદા કર્યા, તો આપને કેટલી કદર કરવું જોઈએ? હવે નેમતનો તમને કીધો ને, ફક્ત જબાની શુક્ર ના હોવી જોઈએ, પૂરતોને એની દે કે એ નેમતોને જે છે ને કેવી રીતે આપણે યાદ કરી શકીએ છીએ. કારણ કે નેમતને યાદ કરવું લાઝિમ છે, ફઝીલત એમ જ નથી મળતી. જો આપણે એમ જ કરશું, હા આયતુલ્લાહ સિસ્તાની કીધા છે શુક્ર કરવું જોઈએ, ઓકે દાકોર, સુન્નત છે શુક્ર કરવું જોઈએ, દાકોર, અલ્લાહ બી કદર કરે છે, દાકોર, નમાઝ ખતમ થઈ, શુક્રલિલ્લાહ શુક્રલિલ્લાહ શુક્રલિલ્લાહ, ચલો રવાના થઈ ગયા, ઠીક છે, સારી વાત છે, સવાબ મળશે એમને કે નહીં મળે, ફઝીલત મળશે એમને કે નહીં મળે, પણ ઓલી જે અસલ મકામ છે ને એનાથી મહેરૂમ રહી જશું. ઓલો અસલ મકામ મોટો હાસિલ કરવું હોય ને, નેમતોને યાદ કરો, દેકેલ માનીએ, દેકેલ ફાસો. હું કુરાન મજીદની આયતોમાં દાખલ નથી થતો, કારણ કે એનાથી જે છે ને પછી હું પોતે આયતો પરવાથી શાંતિમાં આટલો એની અંદર દાખલ થઈ જાઉં છું, એ આયતોની અંદર કે પછી બહુ જ વધારે ચાલ્યું જાય છે. એના માટે હું આયતોને એવી રીતે કરી અને ખુલાસો તમારી સામે રાખું છું, તાકે વક્ત ઉપર જે છે ને હું મજલિસને બી ખતમ કરી શકું અને બદનામીથી બી બચી શકું. એક દરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ભાઈ આપણે જે છે ને નમાઝ પઢે છે, શા માટે નમાઝ વાજિબ કરવામાં આવી છે? શા માટે અલ્લાહ કહે છે નમાઝ પઢે? કુરાન મજીદની આયતનો ખુલાસો ફક્ત કે તમે લોકો ખુદાની ઇબાદત કરો, જે તમે લોકોને લાફી આપ્યો, જે તમે લોકોને જિંદગી આપ્યો. આજે જો તમે જીવતા છો, આજે જો તમે હયાત છો, તો શા માટે છો? કારણ કે અલ્લાહ આપ્યો છે. સેલા વેદિર કુઆ, આજે આપણી જિંદગીથી આપણે શું ફાયદો ઉઠાવે છે? એક લિસ્ટ સામે રાખે. આ દુનિયાની અંદર મજા કઈ ચીજમાં છે? સામે રાખે. પૈસા, બાયરી, બચ્ચા, ધની, કઈ ચીજમાં છે? વકાસમાં જાઉં, ખૂબસૂરત औरतને જોઉં, કે કઈ ચીજમાં મજા છે? આમ લિસ્ટ રાખે પેલા સામે. મને મજા કઈ ચીજમાં આવે છે? આમ રિયાલિટી મજાની અલગ વસ્તુ છે, હલાલ અને હરામ અલગ વસ્તુ છે. એની અંદર નહીં, એક મતલબ સમજાવવા માટે કે હર માણસ જે છે ને, હર જવાન બેસી અને વિચાર કરે કે આ જિંદગીની અંદર મને અમુક વસ્તુમાં બહુ જ મજા આવે છે. પ્લે સ્ટેશન, ટીવી ગેમ,
ઇન્ટરનેટ કઈ ચીજની અંદર મજા આવે છે? જે ચીજની અંદર મજા આવે છે પછી એ બેસીને વિચાર કરે, જો અલ્લાહ તાલા મને પેદા ના કરત, અલ્લાહ તાલા મને જિંદગી ના આપત તો મને આ મજા મળત? જો હું પેદા ના થાત મને બાયરી મળત? પેદા ના થાત औलाद મળત? પેદા ના થાત પૈસો મળત? પેદા ના થાત આ ફરવા જવું મળત? પેદા ના થાત આ ઇન્ટરનેટની ગેમ મને મળત? પેદા ના થાત આ પ્લેઝર મળત? કાંઈ ના મળત, કોઈ ચીજ ના મળત મને. તો એ અલ્લાહ કેટલો મહેરબાન છે કે જે અલ્લાહ મને જિંદગી આપ્યો કે હું આ જિંદગીથી આ દુનિયાની પ્લેઝરને પ્રોફિટે કરું. તો હવે જ્યારે આપણે આ પ્રીમિયર એતાપ ફ્રાંચી કરશું, આ પહેલો સ્ટેપ આપણે પાસ કરશું કે આ બધી નેમતો અલ્લાહ તાલા તરફથી જેટલી બી નેમતો છે હું એ કારણે ઇસ્તેમાલ કરી શકું છું કારણ કે અલ્લાહ તાલા મને જિંદગી આપ્યો છે અને જે જિંદગી આપ્યો છે એ પણ એના તરફથી છે. મતલબ શું થઈ ગયો? મગરિબની દુઆનો ફિકરો આવી ગયો કે ના આવી ગયો? અલ્લાહુમ્મા મા બિના મિન નિમતિન ફમિનકા, પરવરદિગાર જે બી મારી પાસે છે, બાયડી હોય, બચ્ચા હોય, પ્રેઝર હોય, મીઠાસ હોય, જે બી મારી પાસે છે બધું તારે દેવેલો છે. તો હવે તમે જોઈ લો ઓટોમેટિકમાં એ ઇન્સાનના દિલને પછી અહેસાસ થશે જે અલ્લાહ પોતાની મહેરબાની અને અહેસાનથી આટલો બધો મને આપ્યો તો પછી મને એ અલ્લાહનો શુક્ર અદા કરતા એનો ઇતાત ગુજાર બંદો બનવું જોઈએ કે નાફરમાન બનવું જોઈએ? આ અહેસાસ પછીથી પેદા થશે ને la première étape c'est de la reconnaissance. શરૂઆતમાં આપણે વિચાર કરીએ ને, શરૂઆતમાં એમ લાગશે સીધી બ્લા બ્લા, હું તમને કીધું ને આ વસ્તુ યાદ બી નહીં રહે. ચલો જવાનોને મહેસૂસ, હું તમને ચેલેન્જ આપું છું, કાલે સુધી તમને આ વાત યાદ નહીં રહે. કાલે શું અહીંયાથી નીકળશો ને ભૂલી જશો. મને કાલે કોઈ જવાન આવીને વાત કરે કે મૌલાના સાહેબ હું સુબહની નમાઝ પઢ્યો તો મને આ ફોર્મ્યુલા યાદ હતો અને હું ખુદાનો શુક્ર અદા કર્યો. કેટલા માણસોને યાદ રહે છે? એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એમ નથી કે હું સુઝેસ્ટીને કરું છું, હું કોઈને હલકો સમજુ છું, ના હલકો તો ભૂલી જવાના છે, એમ નથી. મેં ફાસોન d'expliquer આ બી એક તરીકો છે કે યાદી રહેવે કે ભાઈ અમને મિંબર ઉપરથી ચેલેન્જ દેવામાં આવ્યો છે, ચાલને આજે મૌલાના સાહેબનો જવાબ તૈયાર કરું. કમ સે કમ એક દિવસ યાદ કરશે તો એક આદત એની અંદર આવશે. આદત પાડવું પહેલા જરૂરી છે. આ આદત પાડવાની જે છે ને મહેનત, હતા કે જે છે ને તમે લોકો સુબહની નમાઝ માટે ક્યારેક ઉઠવામાં મોડો થઈ જાય, 5 વાગે આંખ ખુલી, ખબર છે હવે જમાતની નમાઝ નહીં મળે, પણ ઓલી આદત પાડવા માટે કે મને મસ્જિદે જાઉં છે, મને ઇમામ બારગાહમાં નમાઝે જમાતમાં જાઉં છું, આદત ના નીકળે. ભલે 5 ને 5 પહોંચો, નમાઝે જમાત ખતમ થઈ ગઈ છે પણ એ નમાઝને ઇમામ દ્વારા મસ્જિદની અંદર પઢે. શું કે ઓલે આવા જવાની આદત પડી જાય. એક ફેરે આદત પડી જશે ને પછી બધું ફાસિલ થઈ જશે. તો એવી જ રીતે આ શુક્ર કરવાનું, એક ફેરે આદત. યા અલ્લાહ. અચ્છા ચલો શુક્ર ખુદા કહેલા. નમાઝ પછી ખાસ એક કારણ છે જે કારણના કારણે શુક્ર કરવામાં આવે છે. બાકી બી નિયમતોનું કરવું જોઈએ જે રીતે હમણાં હું તમને કીધું, પણ એક સ્પેશિયલ કારણ છે જે ઇમામે માસૂમ અલૈહિસ્સલામનો બતાવેલો છે અને મારી ગઈકાલની મજલિસ અહીંયાથી આગળ વધે છે. એ રીઝન શું છે? દુનિયાની નિયમતો તો આપણી જગ્યા પર, પણ એક ખાસ કારણ શું છે? શા માટે ઇમામ રઝા ઇસ્લામને સવાલ કરવામાં આવ્યો, મૌલા શા માટે નમાઝ પછી શુક્ર ખુદાનો સજદો કરી રહ્યા છે? ઇમામ ઇસ્લામ જે એનો જવાબ આપ્યા દેતાઈની અંદર એનો એક જ બોલ તમારી સામે રાખું છું જે મારા મોસુને કોમ્પ્લેટ કરે કે એના માટે આપણે શુક્ર કરે છે, અલ્હમ્દુલિલ્લાહ પરવરદિગાર તું મને નમાઝ પઢવાની તૌફીક અતા ફરમાય. ઇલ્ફો સફા અલ્હમ્દુલિલ્લાહ આ તારી મહેરબાની છે, તું મને તૌફીક દીધો. તમને ખબર છે જ્યારે નમાઝ પઢો છો તો ફક્ત એમ જ નમાઝ શું ચીજ છે ખબર છે? અલ્લાહનો દરવાજો છે. પૈગંબરે ખુદા જનાબે અબૂઝરને કહે છે, અબૂઝર જ્યારે તમે નમાઝ પઢો છો ને ત્યારે તમે અલ્લાહના દરવાજાને તોકે કરી રહ્યા છો, ખટખટાવી રહ્યા છો.
અને જ્યારે એક મોટો સુલતાનના દરવાજાને તમે ખટખટાવતા રહેશો તો નતીજો શું નીકળશે? આજે દરવાજો ના ખુલ્યો, કાલે દરવાજો નહીં ખુલે, પરમ દિવસે દરવાજો નહીં ખુલે, પણ તમે ખટખટાવતા જાશો ને, એક વખત અલ્લાહની રહેમત જોશમાં આવશે અને તમારી પાસે રહેમતના દરવાજા ખુલી જશે. તકબીર. હા, રહેમત આ નમાઝ છે ને, એ છે દરવાજો ખોલવાનો છે. તો નમાઝ શા માટે પડે છે? કારણ કે અલ્લાહ તાલા નમાઝની તૌફીક અતા ફરમાયો. તૌફીક અલ્લાહ તાલા ગઈકાલની મજલિસ આ મંઝિલ સુધી પહોંચી હતી ને કે અલ્લાહ તાલા તૌફીક દેશે, આપણા મગજની અંદર ઈધે આપશે, આઈડિયા આપશે, આ સારું કામ છે, મને કરવું જોઈએ. દિલની અંદર એની તમન્ના પેદા કરાવશે, ભાઈ હું બી આ ફઝીલતને હાસિલ કરું, પણ અમલ નહીં કરાવે. ના, એ અમલ જે છે ને અમુને કરવું પડશે. સીનો આપણે ફઝીલતના લાયક નહીં રહેવે. મકસદે હયાત શું છે? મકસદે હયાત એ છે કે અમારો એક્ઝામ લેવામાં આવે કે અમે અલ્લાહ તાલાના ઇતાત ગુઝાર બંદા છે કે નથી. હવે જો અલ્લાહ તૌફીક બી દેવે, અમલ બી કરાવે, તો મકસદે જિંદગી બધું બેકાર થઈ ગયું. એના કરતા માસૂમ જ પેદા કરી નાખવો હતો ને, એમાં કઈ જાતનું ફઝીલત નથી. એના માટે અલ્લાહ તાલા અમે લોકોને લીપ રે પેદા કર્યો છે. હું તમે લોકોને ઉમંગ આપીશ, પણ તમે લોકો મહેનત કરો, કોશિશ કરો, અલ્લાહના શુક્રગુઝાર બંદા બનો. ઇતાઅત કરું, અમલ કરું, તમારો કામ. જો શુક્ર શું ચીજ છે? એક છે જબાન અને દિલથી રેકોનેત્રે કરવું. આ બે વસ્તુમાં આપણે પહોંચી ગયા છે. Reconnaître au profond avec profond du cœur, d'accord? દિલની ગહેરાઈથી કબૂલ કરું, reconnaître કરું, અને જબાનથી ઇકરાર કરું. પણ ખાસ અસલ શુક્ર શું છે? અસલ શુક્ર અમલ છે, અમલ. પૈગંબરે ખુદા જે આપણા માસૂમીન અલૈહિસ્સલામ હતા, 14 માસૂમીન માસૂમ હતા, એ લોકોથી ગુનાહ થઈ જ ના શકે. જન્નત એ લોકોની મોહબ્બતમાં પેદા થઈ છે, જહન્નમ એ લોકોના દુશ્મનો માટે પેદા થઈ છે. એ લોકોના માટે તો કોઈ જાતનો ખોફ બી નથી એ તરફ કે જન્નતથી મહેરૂમ રહે યા તો જહન્નમમાં જવું પડે. એ લોકોના ઝહેનોની અંદર ન જન્નત છે ન જહન્નમ છે, ફક્ત અલ્લાહની ખુશનુદી છે. એ લોકો શા માટે બધુંય હાસિલ કરવા પછી શા માટે આખી રાત ઇબાદત કરતા હતા? રસૂલે ખુદાના બારામાં રિવાયત છે, ફક્ત ઇશારો કરું છું કે રાતના અડધી રાત પછી ઉઠતા, મિસવાક કરતા હતા અને તિલાવતે કુરાન કરે અને ત્યાર પછી હાથ ઉઠાડી અલ્લાહની બારગાહમાં રોઈને દુઆ કરતા હોય, મુસલ્લા ઉપર નમાઝ પડતા હોય. રસૂલે ખુદાની ઘરવાળી સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, તમે તો માસૂમ છો, માસૂમ હોવા છતાં તમારી આ હાલત શા માટે છે? તો પૈગંબરે ખુદા ફરમાવે છે, શું હું ખુદાનો શુક્રગુઝાર બંદો ના બનું? જે અલ્લાહ મને નબી બનાવ્યો, જે અલ્લાહ મને આટલો મોટો ઘરાત આપ્યો, એને રેમેન્સી કરતા એ અલ્લાહની ઇબાદત ના કરું, એ અલ્લાહની ઇતાઅત ના કરું, એ અલ્લાહની ફરમાબરદારી ના કરું? અસલ શુક્ર અમલ છે, અસલ મોહબ્બત, l'amour de Dieu. અસલ મોહબ્બત શું છે? અમલી શુક્ર. જેવી રીતે નહજુલ બલાગામાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, શું ફરમાવી રહ્યા છે કે જો અલ્લાહ તમને ગુનાહની સજાથી ના બી ડરાવત, જહન્નમથી ના બી ડરાવત, તો બી અલ્લાહ તાલા તમે લોકોને આટલી બધી નેમતો અતા કર્યો છે, આટલી બધી, એનો શુક્ર અદા કરતા તમારી ઉપર લાઝિમ હતો કે તમે લોકો ગુનાહથી બચતા રહો. આપણો મોટો પ્રોબ્લેમ શું છે? આપણો મોટો પ્રોબ્લેમ એ છે કે અલ્લાહ તાલા આપણા દિલની અંદર એક જઝ્બો રાખ્યો છે. એ જઝ્બાનું નામ છે સ્વાર્થ અને મતલબ. એને આપણે કંટ્રોલમાં ના રાખ્યા. હર ચીજની અંદર આપણો સ્વાર્થ અને મતલબ, હર કામ આપણે પોતાનો સ્વાર્થ અને મતલબ થકી થાય છે. આજે zikr ઇમામે ઝમાના અલ-ઇસ્લામ ની થઈ જાય, આયતુલ્લાહ બહેજત, અલ્લાહને જન્નતમાં આલી દરજ્જો અતા કરે. એ ફરમાવી રહ્યા છે એની દુઃખની વાત અને રિયાલિટી, એ કે કેટલી અફસોસની વાત છે. માણસો લોકો માજોરિટીમાં લગભગ બધાય મસ્જિદે જમકરાન જઈ રહ્યા છે અલ્લાહની ઇબાદત માટે. શા માટે? એનો એક રીઝન છે કે ઇમામે ઝમાના અલ-ઇસ્લામ સાથે મુલાકાત થઈ જાય. કદાચ ઇમામે ઝમાના અહીંયા મુલાકાત લઈ લેવે, બહુ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી,
પણ પછી ફરમાવે છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સાથે શા માટે મુલાકાત લઉં છે? pourquoi vous voulez rencontrer ઇમામે ઝમાના અલૈહિસ્સલામ? શા માટે? એક સવાલ છે ને ભાઈ, આપણા દિલની અંદર તમન્ના છે હું ઇમામે ઝમાના અલૈહિસ્સલામને જોઉં, તમન્ના છે કે નથી? પણ શા માટે? pourquoi? આયતુલ્લાહ બેજત કે છે કેટલી દુઃખની વાત છે, માણસો આટલા બધા જાય છે મસ્જિદે જમકરાની અંદર, ઇબાદતો કરે છે, ઇમામે ઝમાના સાથે મળવું છે, પણ શા માટે? પોતાના સ્વાર્થ માટે. કોઈ મળવા ઇમામે ઝમાના સાથે કોઈને મુલાકાત લેવું છે, શા માટે? યા મૌલા હું બીમાર છું, તમે દુઆ કરી દો ને મારી બીમારી દૂર થાય. યા મૌલા મારી રોજીમાં તંગી છે, તમે દુઆ કરી દો ને મારી રોજીમાં વધારો થાય. યા ઇમામે ઝમાના હું આ તકલીફ અને વ્યાધિમાં છું, તમે દુઆ કરી દો ને મારી આ તકલીફ અને વ્યાધિ દૂર થઈ જાય, એક્સેક્ટેરા એક્સેક્ટેરા. તમે ઇમામ સાથે મળવા માંગો છો, શા માટે? પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે ઇમામ સાથે મળવા માંગો છો. ખરાબ નથી, એનો મતલબ એમ નથી થતો ખરાબ છે. ભાઈ ઇમામે ઝમાના અમારા રૂહાની માવતર છે. ઔલાદ પોતાના માવતરને દુઃખની વાત નહીં કહે તો કેને કહેશે? ઔલાદ માવતરને દુઃખની વાત નહીં કહે તો કેને કહેશે? પણ દુઃખ અફસોસની વાત શું છે કે આપણી હર નિયત, હર તસવ્વુરની અંદર આપણો સ્વાર્થ અને મતલબ છે. ઇમામે ઝમાના મળે આમ થાય, હું ઝિયારતે હુસૈનમાં જાઉં મારી આ તકલીફ દૂર થઈ જાય, મૌલા અલી અલૈહિસ્સલામની ઝિયારતમાં મારી આ તકલીફ દૂર થઈ જાય. યા હુજ્જત ઇબ્ન હસન અદરિકની ઇમામે ઝમાનાને બોલાવે છે, શા માટે બોલાવે છે? ભાઈ અમને સેક્યુરિટીનો પ્રોબ્લેમ છે, મારી આ તકલીફ દૂર થઈ. બસ બધી જગ્યા ઇમામને જો યાદ કર્યા પોતાના સ્વાર્થ માટે, પોતાના મતલબ માટે. કોઈ બી દિવસે પોતાને સવાલ કર્યા કે ઇમામ આપણાથી શું ડિમાન્ડ કરે છે? ઇમામે ઝમાના આપણી પાસે શું ડિમાન્ડ કરે છે? જેવી રીતે આપણે ઇમામે ઝમાનાને બોલાવે છે ને દુઆ કરીને, એવી રીતે ઇમામે ઝમાના બી આપણી પાસે એક દુઆની ડિમાન્ડ કર્યા છે. આયતુલ્લાહ બેજત ફરમાવે છે એ મોમિનીને કરાવો, તમે લોકો દિલની સાથે દુઆ કરો, જે દુઆ ઇમામે ઝમાના તમારી પાસે ડિમાન્ડ કરે છે. શું? અલ્લાહ એનો ઝુહૂર જલ્દી કરે, कि जल्दी एनो ज़रूर थाय. અને એના માટે કઈ દુઆ કરું? અલ્લાहुम्मा कुल वलीक الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. આયતુલ્લાહ બેજત ફરમાવે છે જ્યારે તમે આ દુઆ કરો છો ને ઇમામે ઝમાના આટલા રાજી થાય છે કે ઇમામે ઝમાના તમે લોકોને સામેથી દુઆ આપે છે. વિચાર તો કરો, જ્યારે આપણે આ દુઆ કરે છે સામેથી બહારનો ઇમામ આપણને દુઆ આપે છે, આ દુઆની કેટલી ઇમ્પોર્ટન્સ હશે. પણ શું ફક્ત દુઆ કરવું કાફી છે? દુઆ કરવું કાફી છે કે દુઆ કરવા પછી બી કાંઈ રેસ્પોન્સિબિલિટી છે? नहीं, आ શરૂઆતની મંઝિલ જરા સખ્ત લાગશે પણ એમાં ગુજરવું લાઝિમ છે. આવો ઇમામે ઝમાના માટે ઝુહરની દુઆ કરે છે ને કે ઇમામ અલૈહિસ્સલામ જલ્દી ઝુહર ફરમાવે. શા માટે? pourquoi? શા માટે ખબર છે કે ઇમામ જલ્દી આવે? વાય નહીં, એક સવાલ છે. હું ચાહું છું જલ્દીથી ઝુહર ફરમાવે, અજલ અલ્લાહ તઆલા ફરજક, દુઆ કરી રહ્યો છું, પણ શા માટે આવે છે? હું એનો સાથ દેવા માટે તૈયાર છું. est-ce que suis d'accord કે હું 100% ઇમામે ઝમાનાને સાથ દઈશ? તમને કહું આપણી દિલના સેન્ટિમેન્ટ રેકોનેટ. યા અલ્લાહ, એક દરૂદ પઢીએ મોહમ્મદ ઇબાલ મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ ઇબાલ. Être sincère avec soi-même, essayer de voir son vrai visage. પોતા સાથે સિન્સિયર આપણે બનીએ. મારા દિલની ગહેરાઈની વાત શું છે? હું એવું દુઆ કરું છું ઇમામે ઝમાના જલ્દી આવે. ભાઈ શા માટે જલ્દી આવે? જે કારણે ઇમામ માટે હું તમન્ના કરું છું જલ્દી આવે, એ કારણ ગૈબતે ઇમામમાં શું નથી કરી શકતો? પૂરો નથી કરી શકતો ગૈબતે ઇમામમાં. હા, ઇમામને જે છે ને હું સાથ દેવા માટે તૈયાર છું. એમ જ આગળ નથી વધી શકતો મારા ભાઈ. હું તમને એક સવાલ કરું છું,
ઇમામ કેવી આંખો ચાહે છે, જે નામેરા મેળાઓને જોતી હોય. ઇમામ કેવા કાનો ચાહે છે, જે બધી જાતના અવાજ, મ્યુઝિક, ગીબત, ચુગલી, એ બધી જાતની અવાજ સાંભળતા હોય. ઇમામ કેવી જબાન ચાહે છે, એવી કે બસ કાતર માફક ચાલતી હોય. ઇમામ કેવા દિલ ચાહે છે, જેની અંદર દુનિયાની મોહબ્બત હોય. આ બધું ઇમામ એવા છે. એનો મતલબ શું થઈ ગયો કે ઇમામે જમાનાને હું ચાહું છું, યા ઇમામ મહેદી અલૈહિસ્સલામ, હું તમને સાથ આપીશ પણ પૂરો સાથ નહીં આપું. નહીં, જે કહેવાનું છું એક્ઝામ્પલ દઉં. તમે મને કીધા મૌલાના સાહેબ તમે કાનાડાથી અહીંયા અમારી તમાદાર જમાતની અંદર મજલિસ પડવા માટે આવો, અમે ચાહે છે તમે આવો, તમારી મજલિસ અમને પસંદ છે. બધું દાખલો આવવા માટે તૈયાર છું, પણ આવવા માટે મને અમુક જરૂરી ચીજની જરૂર છે. તો કે જી શું જરૂર છે? બધું ના, મને અહીંયા આવવા માટે આંવ્યોની ટિકિટની જરૂર છે, ભીએ આંવ્યો. તો કે મૌલાના સાહેબ એ તો બહુ મોટો ખર્ચો છે, અમે તમને બોલાવે છે તમે આવો પણ ટિકિટ તમે પોતે કાઢીને આવજો. અચ્છા અચ્છા. તો કીધું અચ્છા, હવે હું તમારી પાસે આવું છું, પણ હવે તમારી પાસે આજે 10, 12, 15 દિવસ રહીશ, અહીંયા મને ખાવાની તો જરૂર પડશે ને. હા મૌલાના સાહેબ, તમે હવે આ બી ખર્ચો અમારી પાસે કઢાવવા માંગો છો? એ તો તમે શું કેનેડાની અંદર તમારો પોતાનો ઘરે તમારા ઘરે ખાતા નથી, ખર્ચો નથી કરતા? હા કરું છું. તો એ જ ખર્ચો અહીંયા કરી લ્યો ને, ખાઈ લ્યો ને. અમને શા માટે તમે ખર્ચો કરાવો છો? અચ્છા, જે 10, 15 દિવસ અહીંયા રહેવું પડશે, તો એના માટે મને રહેવા માટે મકાનની જરૂર છે. તો કે અચ્છા મકાનની જરૂર છે, તો એ ખર્ચો બી અમે ઉપાડે. તમે કેનેડામાં મકાનમાં નથી રહેતા તમારા ઘરે, અને જ્યારે સફરમાં જાઓ છો તમે હોટલમાં નથી રહેતા, તમે કોઈ દોસ્તારના ઘરે નથી ઉતરતા, તો હવે તમે શા માટે અહીંયા આવીને અમારી પર આ ખર્ચો? તમે જેવી રીતે હોટલમાં ઉતરો છો, અહીંયા આવીને હોટલમાં ઉતરજો. હાલત શું હશે? કેટલો મોટો તમાશો બની જાય છે કે નહીં? ઇમામ મહેદી અલૈહિસ્સલામ માટે આપણે એ વાત છે. યા ઇમામે ઝમાના, s'il vous plaît, venez, venez, vite, 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 vite. Mais pourquoi? Mais venez vite, જલ્દી આવો. તો કે અચ્છા હું આવું છું, તમારી આંખને પાક કરો. Excusez-moi, યા ઇમામ મહેદી, આટલી સારી સારી ખૂબસૂરત જન્નતની પરીઓ પસાર થતી હોય અને તમારી વાસ્તે હું એને ના જોઉં? Non, 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 je ne peux pas. Excusez-moi, monsieur l'imam zamana. Je m'excuse vraiment. એ તો મારાથી ના થઈ શકે. મને તમારા કાનની તહારતની જરૂરત છે. એક તો મોટો પોપ સિંગર મરી ગયો, હવે બાકીના છે એનાથી બી અમે ફાયદો ના ઉઠાવે. તમે excusez-moi, યા ઇમામ મહેદી અલૈહિસ્સલામ, અમે તમારા વાઇસ સાંભળશું, બધું કરશું, પણ આને આ બધું આજે 30 વર્ષના ગાયન સાંભળું છું, હવે તમારા થકી હું ગાયન મૂકી દઉં? સંગ બાપા ઇમામે ઝમાના કે તમારી જબાન પાક ખપે છે. આ જે કાતર માત્ર ચાલે છે એ નહીં ચાલે. અલ્લાહ પોતે આની અંદર હાથકો નથી રાખ્યો, અને તમે એની અંદર છે ને જબરદસ્તી કોઈ હાથકો રાખવા માંગો છો, આ બોલો ને આ ના બોલો, તો પછી હવે મતલબ શું થાય છે ઇમામે ઝમાનાને બોલાવવાનો? સિયોને પાપરે આલા કે તમને ખબર છે માસુમીન અલૈહિસ્સલામ આ દુનિયાની અંદર ઘણા બધા માણસો ઇમામને જાણતા હતા, ઓળખતા હતા, ફઝીલતથી વાકિફ હતા, પણ ઇમામને પસંદ નતા કરતા. pourquoi? à cause de leur mode de vie. ઇમામ અલૈહિસ્સલામની જે mode de vie છે ને, façon de parler, façon de vivre, એના અખલાક ઈ પસંદ નહીં. મામૂને રશીદ એક કનીઝ ઇમામ રઝા અલૈહિસ્સલામને આપી દીધો. હું ટૂંકની અંદર જાઉં છું, હવાલા બી મૂકી દઉં છું, જલ્દી ખતમ કરી શકું. તમે વિચાર કરો, કનીઝ જ્યારે ઇમામે રઝા અલૈહિસ્સલામ પાસે આવીને આમ ખુશ ખુશ, અરે બોલો મામૂન શું છે, અરે એની પાસે તો જહન્નમ, જન્નત તો અહીંયા છે. હવે હું ઇમામે રઝા અલૈહિસ્સલામની સર્વિટર છું, હું એને સર્વિસ આપીશ, એની ખિદમત કરીશ. દુઆએ ફાતિમા ઝહરા જન્નતમાં ઇમામ સાથે, કેટલી મોટી નસીબદાર. જેમ ઇમામે રઝા અલૈહિસ્સલામના ઘર સુધી આવી, ખુશ હતી, કારણ કે ઇમામ અલૈહિસ્સલામ વલી અહદ હતા ને, તો હવે એના ઘરની અંદર ઈ જ પ્લેઝર મળશે ને, ઈ જ મજા મળશે ને કે જે મામૂન પાસે મળે છે. જેમ અહીંયા આવી, ઘરની અંદર પગ રાખી, પહેલો કામ તો ઈ થયો, રાતના મીઠીની અંદર સૂતી હતી કે ઇમામે રઝા અલૈહિસ્સલામની આવાજ આવી, ઉઠો ઘરવાલા, નમાઝે શબ પઢો. આખી રાત સુવા મારી બહેન, ઈ જરા કોઈ કે સવારના 3 વાગે તમે મને ઉઠાડો છો નમાઝ પઢવા માટે, વાજિબ તો નથી ને? નહીં, ઉઠો ઉઠો ઉઠો, નમાઝે શબ માટે ઉઠો. અચ્છા નમાઝે શબ માટે.
મારા ઘરે આ દારૂ નહીં ચાલે, મ્યુઝિક નહીં ચાલે, આ મસ્તી નહીં ચાલે, આ ગુનાહ છે, અલ્લાહનો આ ફરમાન છે, આ છે. આ બાયડી દુઆ કરવા લાગી કે ખુદા મને આ તારો ઇમામે રઝા નથી ખપતો, તું કાંઈ કર, હું પાછું મામૂલ પાસે ચાલી જાઉં. હા, આ સિદ્ધિવાસીઓ આપણે એના માટે તો જે છે ને આ તાલીમ જે આપને દેવામાં આવી છે, ઇમામની પરેલી દુઆ માંગો. આપણે દિલથી માંગીએ, શું વસ્તુ માંગી રહ્યા છે? ફોર એક્ઝામ્પલ અસરની દુઆ. અસરની દુઆ શું છે? અસરની દુઆની અંદર આપણે એ વસ્તુ માંગી રહ્યા છે જેના થકી આપણામાં સલાહિયત આવે, એ કેપેસિટી પેદા થાય કે આપણે લશ્કર ઇમામે ઝમાનામાં દાખલ થઈ શકીએ. શું છે? અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન નફ્સિન લા તશબા વ મિન કલ્બિન લા યખ્શા વ મિન ઇલ્મિન લા યનફા વ મિન સલાતિન લા തുർફા વ મિન દુઆઇન લા યુસ્મા. એ ખુદા, હું તારાથી પનાહ માંગુ છું એવો દિલથી કે જેની અંદર તારો ડર ના હોય. એટલે તું મને એવો દિલ આપ જેમાં તારો ખોફ હોય. હું તારા વજૂદને શાંતિત કરું. આ તું આ શખ્સ સેગોન જે છે ને હું શાંતિત કરું. મારો ખુદા કોઈ જોઈ રહ્યો છે, તારા ડરમાં એ ખોફ હોય તારો, અને હું તારી પાસે પનાહ માંગુ છું. એ નફ્સની ખ્વાહિશ જે કોઈ બી દિવસે પૂરી નથી થતી. इंसान पैदा થયો છે, તરસ્યો, મરે છે તરસ્યો. पैगंबर खुदा फरमावे छे, जो इंसानना दिलनी प्यासने कोई बुझावी શકે છે તો એ ફક્ત ખાક છે, આ ધૂળ છે, ધૂળ. જરા તશરીહ હું તમારી સામે રાખીશ. વમિન ઇલ્મિન લા યનફા. ખુદા હું તારી પાસે પનાહ માંગુ છું એ ઇલ્મથી જે ફાયદા વગરનો હોય. કયો ઇલ્મ ફાયદા વગરનો? કે જે ઇલ્મની અંદર અમલ ના હોય. पैगंबर खुदा फरमावे छे कि जो તમારો ઇલ્મ વધે છે, હિદાયત નથી વધતી, તો તમે અલ્લાહથી દૂરી જ વધે છે. આપણી પાસે માશાઅલ્લાહ દિવસે દિવસે ઇલ્મ વધતો જાય છે, કોને સાંસ વધતો જાય છે, અમલ વધે છે, હિદાયત વધે છે. અલ્લાહ તાલા મારી જિંદગીની અંદર 50 માહ રમઝાન આપ્યો. મારો પહેલો માહ રમઝાન ને આ 50મો માહ રમઝાન, એમાં ડિફરન્સ શું હતો? 50 મૂકી દો. માહ રમઝાન દેલાને પાસે 11 વર્ષનો માહ રમઝાન, આ વર્ષનો માહ રમઝાન, બે માહ રમઝાનની અંદર શું ફરક મારામાં જોયો? ગયા મુહર્રમનો પેગામ, આ મુહર્રમનો મજલિસનો પેગામ, પ્રાતિકમાં મારામાં શું ડિફરન્સ આવ્યો? ઇલ્મ હોય તો હિદાયત ના મળી તો કે તમારામાં દૂરી આવે. આ ઇલ્મ શું બનશે? કયામતના દિવસ હુજ્જત બનશે. જાણતો હતો અને અમલ ના કર્યો. વમિન ઇલ્મિન લા યનફા વમિન સલાતિન લા. ખુદાવંદ, હું પનાહ માંગુ છું એવી નમાઝથી કે જે નમાઝ કબૂલ ન થાય. કઈ નમાઝ કબૂલ નથી થતી? હું દેતાઈમાં નહીં પણ ઇશારો કરવું લાઝિમ છે. મારી જૂની મજલિસમાં તમને દેતાયો મળી જશે. આયતુલ્લાહ સિસ્તાની ફરમાવે છે કે નમાઝી માટે જરૂરી છે ઇસ્તિગફાર કરે, તોબા કરે ને એવા અમલથી બચે જેના થકી જે છે ને એ નમાઝ કબૂલ ન થાય. એ ક્યાં અમલ છે જેના થકી નમાઝ કબૂલ થાય છે પણ પછી બ્રોકાશ આવી જાય છે? એક મોમિન માટે પોતાના દિલની અંદર કીનો ને અદાવત રોકીને રાખવું. મોમિન ઉપર હસદ કરવું, લા શાલુઝી. ખાવાનું ખાતો જાઉં પણ જોઉં નહીં કે પાક છે કે નજીસ છે, હલાલ છે કે હરામ છે, બસ પેટ ભરવું જોઈએ. શું કરે મૌલાના સાહેબ? મુસલમાન રેસ્ટોરાંમાં જાય છે તો હાઇજેનિક નથી હોતો, સર્વિસ સારી નથી હોતી, ખાવાનું સારું નથી હોતો. પણ તમે આવો ને ટોપલાના રેસ્ટોરાંની અંદર, ત્યાંનું તમે સ્ટેક તો જોવો મારા ભાઈ. આ છે આવો જ સ્ટેક ફાઇન, પણ જે બી હોય ઓલો જે ફાઇન નથી ને એ ખાવાથી પેટ ભરાઈ જશે. પણ આ ફાઇન જે છે ને એ ખાવાથી ફક્ત પેટ નહીં ભરાય, એની સાથે આગ બી પેટની અંદર જશે. જરૂરત તો ઉમાં બી પૂરી થાય છે મારા ભાઈ. હલાલો હરામના સામે એવા કેટલા અમલ છે કે જે કહેવામાં આવ્યા તમે ના કરો, તમારી નમાઝ બ્રોકાશ થાય છે, પણ મોમિનીન કરણ કરી રહ્યા છે. તો અલ્લાહ તાલા પાસે તૌફીક તો માંગી રહ્યા છે, પણ તકલીફ ઉપર સબર નથી કરવું તો પછી પોતાની મશ્કરી. એકાદી મજલિસમાં અહીંયા જ આવ્યા ને, ખુલાસો અહીંયા સુધી આવી ગયો ને,
તકલીફ આ તમને ખબર છે શું છે? આ તકલીફના જરિયાથી આપણો ઇમ્તિહાન લેવામાં આવ્યો. આના પછીના મસાઇલમાં દાખલ થવા પહેલા આટલો ખુલાસો હું પેશ કરી આપું. અલ્હમ્દુલિલ્લાહ આજે જવાનો તરફથી 2-3 ગુજારિશ આવી છે, 2-3 ટોપિક્સની ગુજારિશ આવી છે અને બહુ ખુશ શાર્જેટ બી કરવું પડશે તો કરીશ, પણ જવાનોના દિલને મનની શાંતિ માટે એ લોકોના સવાલનો જવાબ દઉં પહેલા હું મારી જિમ્મેદારી સમજું છું. કાલેથી ઇન્શાઅલ્લાહ હું કોશિશ કરીશ ધીરે ધીરે મસાઇલની અંદર દાખલ થાઉં અને ટૂંકમાં હું એ લોકોને રોશની ડાલું. અને હજી હું કહું છું મોમિનીને કરામથી જવાનોથી સિર્ફ તમારા સવાલો મારી સામે રાખો. જો એક ચીજ યાદ રાખીએ, આપણે આ જિંદગીની અંદર આપણો એક બ્રેવ લેવામાં આવ્યો છે. અમુક શાંતિમાં એવા છે એ શાંતિમાંથી એ બ્રેવ લેવામાં આવ્યો. એની અંદર એક ચીજ છે લાલચ. इंसान अंदर हर इंसान लालची અને इंसान अंदर एक आदत છે एक ક્યુરિયોસિટીની કે જે ચીજથી રોકવામાં આવે ને એમાં જે છે એનો દિલ વધારે ખેંચાય છે. હા, હું તમારી સામે ગઈકાલે રાખ્યો તો જે બી માણસ જન્નતનો સવાલ કરે અને સબર ના કરે પોતાની મશ્કરી ઉડાવે છે. ત્યાર પછી ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે જે બી માણસ अल्लाह પાસે દુઆ કરે છે અલ્લાહ તું મને જહન્નમથી બચાવ અને દુનિયાની ખ્વાહિશ પોતાના દિલમાંથી દૂર નથી કરતો તો એ માણસ બી પોતાની મશ્કરી ઉડાવે છે. આ ખ્વાહિશ શું છે? આ ખ્વાહિશ, આ લાલચ, આ કામ કરવાની, આ તિરસ, આ જે તિરસ છે ને હરામ તરફ, એનાથી આપણો ઇમ્તિહાન લેવામાં આવ્યો છે. पैगंबर खुदा सल्लल्लाहु अलैहि वसल्लम નો ફરમાન છે કે જે માણસને કોઈ ચીજથી રોકવામાં આવે ને એ કામ કરવા માટે વધારે ચાહે છે. ક્યુરિયોસિટી એનો દિલ ચાહે છે આ વધારે હું કરું, વધારે કરું. એટલે સુધી પૈગંબરે ખુદા જે છે ને એક્ઝામ્પલ પેશ કરે છે કે જો હું માણસો લોકોને કહું ને તમે લોકો ફલાની જગ્યા નહીં જાતા, ભલે પછી એનું કઈ કામ નહીં હોય પણ જાશે, કારણ કે અહીંયા મના કરવામાં આવ્યો ને શું હશે? કાંઈક તો હશે ને કે મનાઈ કરવામાં આવ્યો તો એ તરફ જશે. અરે એક્ઝામ્પલ જનાબે આદમનો જ લઈ લ્યો ને મારા ભાઈ. જનાબે આદમ પાસે આખી જન્નત હતી કે ના હતી? જનાબે આદમ પાસે શું ના હતો? બસ એક જ એને કહેવામાં આવ્યો આ એક ઝાડની બાજુમાં નહીં જાજે. અરે આખી જન્નત તારી પાસે છે, આ એક ઝાડ પણ મનાઈ કરવામાં આવ્યો, દિલ ખેંચાતો હતો અને આખિરમાં તરકે ઔલાદ ત્યાં જઈને થઈ ગઈ ને. તો આપણને જે રોકવામાં આવે, જે ચીજમાં રોકવામાં આવે દિલ વધારે જાય છે. દુનિયાનું એક્ઝામ્પલ તમે સામે રાખશો, મારા ઘણા દોસ્તારો મને કહે છે તમે બી આ વાત સામે રાખશો. ખુદા ના કરે કોઈ માણસને ડિયાબેટીસ થઈ ગયો હશે, ડાયાબિટીસની બીમારી, તો એના બોલ હશે મૌલાના સાહેબ ડાયાબિટીસની બીમારીની અંદર એક ખરાબી છે. તો કે શું ખરાબી છે? તો કે એમાં મીઠો ખાવાનું બહુ જ મન થાય. મારા ભાઈ ડાયાબિટીસની બીમારી, ડિયાબેટની બીમારીની આ તાસીર નથી, કારણ કે ડોક્ટર રોયકો છે કે હવે તને ખાંડ નથી ખાવાની, શુગર નથી ખાવાની, એના માટે હવે દિલ વધારે ચાલે છે, રોકવામાં આવ્યો ને એના માટે. દુનિયાની અંદર જેટલી બી હરામ વસ્તુ છે ને એની અંદર આ આતિરસ છે, એક જાતની મીઠાશ છે. એના જરિયાથી જે છે ને આપણો ઇમ્તિહાન લેવામાં આવે છે. બયાન કાલેથી આગળ વધશે, મારો ટાઈમ જઈ રહ્યો છે. હું ફક્ત ઇશારતન, કારણ કે હું કહી ચૂક્યો છું ને મારી પાસે દિવસો બી ઓછા છે અને વખત બી ઓછો છે, તો એના માટે હું લાઈન ઉપર નહીં જઈ શકું. જ્યારે મને વચમાંથી મોકો મળશે, વચમાંથી નાના નાના હિદાયતના નુક્તા રાખતો જઈશ કે આપણે જે અમુક કામો કરી રહ્યા છીએ એ કામ આપણે ઇમ્તિહાનની અંદર પછવારે લાવે છે. આજનો જવાન જ્યારે સાથે મળીને વાતચીત કરે છે, જ્યારે ઘણી વસ્તુ એવી છે કે આપણે એને સાંભળે કરી દીધા છે, ગોયા એ ગુનાહ નથી, ખાલી વાતો જ છે ને બીજું શું છે, પણ એ અલ્લાહ અને માસૂમીન અલૈહિસ્સલામની નજરમાં બહુ જ મોટો ગુનો છે. અને એવા ગુનાહ ઘણી વખતે જે છે ને મસ્જિદ ઇમામ બારગાહની અંદર થાય છે. અને જોવું હોય તો તમે પાર્કિંગમાં જાઓ, હા ઇમામવાળાની પાર્કિંગની અંદર જાઓ અને પછી તમે જોઈ લેજો આખો ગ્રુપ ઊભો હશે ને એ લોકોની નજર જ્યાંથી બહેરાઓ નીકળી રહ્યા છે એ તરફ હશે ને અહીંયા જે ગુમાંતર થઈ રહી છે એની અંદર તમે સાંભળો. બધા માણસો એવા નથી, પાછું ફરી વાર કહું છું, બધા એવા નથી, પણ તમને એવી જગા મળી જશે. શું છે? પારકી બહેરાઓ ઉપર ગુમાંતર કરવું.
શું કરું છું? થોડો હું ઝિના કર્યો છું, એપ ખોલ્યો છો, હું કીધું એના ઘરે એની અંદર શું ખરાબી છે? ના, હું એવું કાંઈ નથી બોલ્યો. પણ આ ઓરત મને સારી લાગે છે એટલે જે છે ને હું એના વખાણ કરી રહ્યો છું. મારા ભાઈ, તું આ ઓરતના વખાણ કરે છે, કઈ ચીજના વખાણ કરે છે? આ વખાણ કરું તારા માટે જાયઝ છે? આ બોલે છે તું જાયઝ છે? ખાસ કરીને જવાનો ઊભા હશે ને એકબીજા સાથે વાતો કરશે. તે જોયો કેટલી ફાઇન છે, માશાઅલ્લાહ, આના તો નસીબ ખુલી ગયા. એની આંખો જોયા, આમ જોયા. મારી ને તમારી નજરમાં આ વસ્તુ શાયદ droit de liberté હશે કે કોમાતેર આપી દીધો, પણ ખુદાને માસૂમીની નજરમાં એક જ વાક્યો અને હું મસાઇબ તરફ આવવા માંગુ છું. હુજ્જતુલ ઇસ્લામ મૌલાના સૈયદ અલી અકબર સલાતર, અલ્લાહ તાલા એ આલિમ રબ્બાનીને સલામત રાખે, જઝાએ ખૈર અતા ફરમાવે. કે મદીને મુનવ્વરાની અંદર બે માણસો હતા કે જેઓ લોકો બોલવું તો ના જોઈએ, જેઓ લોકો હિજરા હતા, એટલે ન મર્દ ન ઓરત. અલ્લાહ તાલા એવી તકલીફોથી આપણે બધાએ આપણી ઔલાદોને બચાવી દીધા. એ ન મર્દ છે ન ઓરત છે, એવા દેફો હોય છે ઘણા માણસોની અંદર. હવે જે છે ને બે હતા, તો એ લોકોથી કોઈને ડર નથી. હવે ના આ લોકો ઓરતોમાં શામિલ થાય છે ને મર્દોમાં શામિલ થાય છે, પણ એ લોકો ઓરતોનો કપડા પહેરી લીધા અને હવે ઓરતોમાં જાતા હતા. તો ઠીક છે, પોતાને ઓરત કોન્સિડર કરે છે તો ઠીક છે. તમે હવે જ્યાં હોય બધાય બૈરાઓ પાસે જાતા અને ઘરોની અંદર સર્વિસ આપતા. અને બૈરાઓ જે છે ને એ લોકો સામે પડદો નતા કરતા. ભાઈ હવે આ લોકો છે, આ લોકોને તો ઓરત, આ લોકોને તો કોઈ જાતની દિલમાં ખ્વાહિશ કે કાંઈ હોય નહીં, તો ઠીક વાત છે, આના સાથે આ લોકો સાથે પડદો શું કરવું? બસ એવી રીતે રહેતા હતા મદીને મુનવ્વરામાં. એક દિવસે જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસ થતા હતા કે આટલામાં જે છે ને એ શું જોવે છે કે આ બે માણસો, એટલે આ બે હિજરા ઊભા છે ને આપસમાં વાતો કરે છે. કોઈ માણસને કહે છે કે તમે લોકો જે છે ને હમણાં જો તમે સાહાબીએ રસૂલ છો, હમણાં હિજાઝ ઉપર જો હુમલો થાય તો સિર્ફ ઉપલે હું તમને સલાહ ને મશવરો આપું છું કે ફલાનો માણસ છે ને એની દીકરીને તમે જલ્દીથી પકડી લેજો, તમારી કનીઝ બનાવી લેજો. કે હા, શા માટે? એની દીકરીઓની અંદર શું ખૂબી છે? તો કે અરે તમને નથી ખબર, એની આંખો આટલી સરસ અને આબાદ છે, ખૂબસૂરત આંખો છે, એની કમર આવી છે, એનો શરીર આવો છે, એનો અવાજ આવો છે, તમે એમ સમજો કે જન્નતની હૂર છે. તમે લોકો જો છે ને હિજાઝ ઉપર જાઓ તો આ ફલાના માણસની દીકરીને પહેલે તલાશ કરી અને હું તમને સલાહ આપું છું, તમે લોકો છે એને કનીઝ બનાવી લેજો, તમે લોકો ખાટી જશો, તમારી જિંદગી સુધરી જશે. આટલી મજાની વાત છે. પૈગંબરે ખુદા જ્યારે આ સાંભળ્યા તરત જ આવી એ લોકોની સામે ઊભા રહ્યા. હું તો એમ ખ્યાલ કર્યો હતો કે તમે લોકો આ પોઝિશનની અંદર તમે લોકોની કોઈની ખ્વાહિશ નહીં હોય, પણ તમારી નજર આટલી ગંદી છે. તમે પરકી બૈરાઓને, માં, બહેનો, દીકરીઓને આવી નજરથી જોવો છો. ન કે ફક્ત આવી નજરથી તમે જોવો છો, બલકે આવી બીજા ભાઈ માણસોની વચમાં તમે જે છે ને આ બૈરાઓ લોકોનો આખો શરીરનો ભાગ તમે બયાન કરી નાખો છો. અને બીજાઓને લાલચ પેદા કરો છો દિલમાં કે એ બૈરાઓ તરફ નજર ઉઠાવીને જોવે. તમે આટલા નકામા માણસ છો. તો ઠીક છે, તમારી સજા આ છે કે આજની પછી તમે લોકોને મદીને મુનવ્વરામાં રહેવાની રજા નથી. ગેટ આઉટ, નીકળો બારે મદીને મુનવ્વરાથી. અઠવાડિયામાં એક જ દિવસ રજા હતી, ઇન્ફા પાસે કે આવો તમારી ખાવા પીવાની વસ્તુ લ્યો, જરૂરતની વસ્તુ લ્યો અને મદીનાથી બહાર નીકળો. હવે જે મોમીન, જે જવાન દુઆ કરી રહ્યા છે કે ઇમામે ઝમાનાને જોવું નસીબ થાય. મૌલાના સાહેબ, બસ આખો દિવસ તમે મિંબર ઉપર બેસજો, આયતુલ્લાહ બેહજતની વાતો કરજો, હા મુકદ્દસ અર્દબેલીની વાતો કરજો, જૂની વાતો કરજો. એ લોકો સાથે ઇમામે ઝમાના મળે છે, જો છે તો અમારી સાથે મુલાકાત શા માટે નથી કરતા? કેમ અમારો એક્ઝામ્પલ તમે પેશ નથી કરતા? ભાઈ, પોતાની આંખો આટલી પાક છે કે ઇમામે ઝમાનાને જોઈ શકે. જે મુકદ્દસ અર્દબેલી, જે આયતુલ્લાહ બેહજત, જે મુકદ્દસ હસ્તીઓ સાથે ઇમામે ઝમાના મહિલા, એ લોકોની જિંદગી તો જોવો, કેટલી પાક આંખ.
આંખને આટલો પાક બનાવ્યા હતા કે ઇમામને જોઈ શકે, કેટલા પાક કાન કે ઇમામ અલૈહિસ્સલામની અવાજ સાંભળી શકે, કેટલી પાક જબાન કે ઇમામ અલૈહિસ્સલામ સાથે વાતો કરી શકે. એ તહારત અને પાકીઝગી છે આપણામાં. મજલિસ ઇખ્તિતામની અંદર સવાલ રાખવા માંગુ છું. જો આ હિજાઝની ઓરત, હિજાઝની ખૂબસૂરત છોકરી જેનો એક્ઝામ્પલ હમણાં હું બયાન કર્યો, એ પોતે તો પોતાને શો નથી કરતી ને માણસોની વચમાં. આ તો આ હિજરા આવીને મારે શેખરે કાઢ્યા ને. તો હવે જે ઓરત ચાદર ના પહેરે અને ત્યાર પછી ના મહેરમોની વચમાં આવી જાય, એ ઓરતનો મકામ શું હશે ખુદાને 14 માસૂમીનની નજરમાં? મોત બરહક છે. સોલ્યુશન આ નથી કે મૌલાના સાહેબ આવી મજલિસ ના પડવું જોઈએ, આટલો ખુલાસાવાદ ના પડવું જોઈએ, ના ખુલાસાવાદ પડવું જોઈએ. અહેસાસ પેદા થવા માટે જે ઓરત પડદો નથી પહેરતી, ચલો પડદો નથી પહેર, જે નથી પહેરવાના એ નથી જ પહેરવાના. તમે કઈને મરી જાશો ને નહીં જ પહેરે. પણ એના માટે હું એવી કેટેગરી વાળાને હાથ જોડીને મિંબરે રસૂલ ઉપર કહું છું, મારી મા બહેનોને સિલ vous plaît, ચાદર નથી પહેરવું તો ના પહેરો. તમે જાણો, તમારો ખુદા જાણો. પણ જે બી હોય, તમારી નિસ્બત કઈ કોમ્યુનિટી સાથે છે? શિયા ઇસ્નાશરી. તમે બહાર નીકળશો તો કહેવાશે શિયા બાયરી, શિયા બાયરી. બીબી ઝૈનબની ચાદરની માતમ કરવા વાળી બાયરી, બીબી ફાતિમાના ગમમાં રોવા વાળી બાયરી, ઈ બાયરી. અને તમે એવી રીતે ઘરથી બહાર નીકળો કે ટી શર્ટ પહેરેલી છે, ટી શર્ટ યા તો શેમીઝ પહેરેલી છે, ટી શર્ટ અને શેમીઝ એવી પહેરેલી છે કે અંદરના ભાગો બી શરીરના દેખાય છે, અંદરના લિબાસો બી દેખાય છે અને નામહેરમ જોઈ રહ્યા છે. બીજો તો મૂકી દો, આપણા શિયાઓની વાત કરું છું, મને પરકોમથી કાંઈ મતલબ નથી. પોતાને હુસૈનના આઝાદાર કહી રહ્યા છે, બીબી ઝૈનબના માતમદાર કહી રહ્યા છે, અને ભાઈ માનસ શર્ટ પહેરી છે પણ આગળના બટન ખુલ્લા છે, એવી રીતે બટન ખુલ્લા છે કે છાતીનો આગળનો ભાગ દેખાય છે. કે જોવાવાળા બુઝુર્ગોને તો શરમ આવી જાય. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. નો, nous sommes civilisés. આજે છે ને સિવિલિઝે. જ્યારે મલેકુલ મોત આવશે ને, જ્યારે આ મૈયત કબરની અંદર જશે ને, ત્યારે ખબર પડશે આ સિવિલિઝેશનની જે છે ને અંજામ શું નીકળે છે. હા, આ કમસ કમ ઓમવે ખુદાના વાસ્તે કમસ કમ આટલો તો કરે કે કાંઈક ડિફરન્સ. એવી ટાઈટ પાટલું પહેરવું, જીન્સ એટલી ટાઈટ પહેરવું, હા, ને એવા ટાઈટ કપડાં પહેરીને બહાર નીકળવા કરતા, એના કરતા આપણા કીર્તિના કપડાં પહેરે ને. શલવાર કુર્તો છે ભાઈ, એક સ્કાર્ફ પહેરી લ્યો. સ્કાર્ફ નથી પહેરવું, ખુલ્લે જ માથે જાઉં છે ને, તો કમસ કમ એવો માકિયાજ તો ના કરો કે કોઈને ના જોવું હોય ને તો બી જોઈએ. સુબહાનલ્લાહ. આજે જવાનો સવાલ કરે છે, મૌલાના સાહેબ તમને થઈ શું ગયો છે? બસ મિંબર ઉપર બેસો, આ હરામ, આ ના જુઓ, આ ના કરો, આ ના કરો, અલ્લાહ મઝાબ દેશે. પણ તમે કાંઈક તો વિચાર કરો. શું વિચાર કરે? તો કે મૌલાના સાહેબ અમે અહીંયા બેઠા છે, અમારી બાજુમાં એક ખૂબસૂરત છોકરી છે, આવા કપડાં પહેરીને નજર ના બગડવાની હોય ને તો બી બગડી જાય એવી હાલતમાં તમે અમે જવાનોને કહો છો ના જોવો. કોમા ઇઝ પોસિબલ? એની દવા તમે બતાવો. દવા છે તકવા અને પરેઝગારી, ખુદા પરસ્તી. હું વાક્યો નહીં બયાન કરું, ફક્ત એક દુઆ આપું છું. જવાનો ભાઈ માનસ હોય કે બાઈ માનસ હોય, આ એક બોલ લખી લ્યો, અસઅલુલ્લાહ મિન ફضله અલા ફضله. હું વાક્યો નહીં બયાન કરું, મને યકીન છે આ વાક્યો ગયા વખતે આવ્યો તો જરૂર બયાન કર્યો. એ અલ્લાહ, તારા ફઝલના ઝરિયાથી તારો ફઝલ માંગુ છું. જેમ કોઈ છોકરી નજર આવે કે કોઈ છોકરીને કોઈ છોકરો નજર આવે, અહીંયાથી નજર નથી બચાતી, તરત જ કહે અસઅલુલ્લાહ મિન ફضله અલા ફضله, 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 અસઅલુલ્લાહ મિન ફضله અલા ફضله. અલ્લાહ પાસે માંગે. જો અલ્લાહ તાલા છે ને દિલથી માંગશો ને, અલ્લાહ તાલા આપણા વિચારોને બદલાવી નાખશે, નજરની એને બદલાવી નાખશે, એની અંદર જે છે ને ઓલી હરામની મીઠાશ કાઢી નાખશે ને હલાલ અતા ફરમાવશે. તો કમસ કમ મારી મા બહેનો, અને ઈ પણ ઇમામ વાળામાં, યા ખુદા
કોઈ ઇમામની ખુશાલી હોય, કોઈ ઇમામની ખુશાલી હોય, કોઈના વિવાહ થતા હોય, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. ખબર નથી આપણે ઇમામ વાળામાં આવે છે કે ગુનાની જગ્યા ઉપર આવે છે. કેવો માકિયાજ કરવામાં આવે. અને ભાઈ માણસોની સામે ભાઈ માણસો બી કબૂલ કરી રહ્યા છે ફિયરતેની સાથે. મરવા પછી બધાને જવાબ દેવાનું છે. એવી બાઈ માણસ જ્યારે મરે છે ને અને એની કફનમાં બંધ કરી એની મૈયત જ્યારે કબ્રસ્તાન તરફ જાય છે ને તો મલાઈકા બ્લાક કરે છે, જોક કરે છે, હસે છે, એકબીજાને કહે છે, એ બાઈ માણસ, આજે તું મરી ગઈ છો. તારો ધણી જે તને શેરી શેરી કહીને તારી પાછળ પાગલ હતો ને, તારી પછવાડે એના મા બાપને લત મારીને કાઢ્યો ને, એ તારો ધણીની સામે તું આટલી નકામી થઈ ગઈ છો. એને ખબર છે તને જલ્દી દફનાવે, કારણ કે નહીં દફનાવે તો તું વાસ મારીશ, તારી મૈયત સરી જશે. આજે તારું શરીર નકામો થઈ ગયો છે. આજે તું આટલો બધો પડદામાં ઠંકીને આવે છે, પણ જ્યારે તારો શરીર કિંમતી શરીર હતો, કામનો શરીર હતો, ખૂબસૂરત શરીર હતો, ખુશ્બુવાળો શરીર હતો, ત્યારે તું ના મહેરમ ભાઈ માણસોને દેખાવતી હતી. મલાઈકા ટીકા કરે છે એવી મૈયત ઉપર, અને એવા ભાઈ માણસો ઉપર બી છે. ફક્ત ભાઈ માણસ નહીં, રસૂલે ખુદા ફરમાવે છે એવા ભાઈ માણસો ઉપર બી અલ્લાહ લાનત મોકલે છે કે જે આવા જીના કપડા પહેરી અને બૈરાઓને રજા આપે કે ઘરથી બહાર નીકળે. કેવા જીના કપડા, કેવા આછા કપડા કે અંદરનો ભાગ દેખાતો હોય. કે મૌલાના સાહેબ તમે લાનત મોકલો છો? હું કોઈ લાનત નથી મોકલતો મારા ભાઈ, હું દુઆ આપું છું, હું રસૂલે ખુદાની વાત કરી રહ્યો છું. સિલ્વર પ્લેન આજનો જમાનો એવો છે, આ જમાનામાં કોઈ કોઈને કાંઈ નથી કહી શકતો. On est pas forcé à personne. આજનો જમાનો દિવસે દિવસ બદલે છે. ખાસ કરીને અહીંયા તો હજી બી છે, એકબીજાને કહી શકે છે, પણ અમારી ત્યાં તમે આવો, યુરોપ હોય કે અમેરિકા હોય કે કેનેડા, એવા ગામની અંદર બાયડી ધની બાયડીને કહે ચાદર પહેર, નહીં પહેરવું પડશે. શું કે છે? હલો લા પોલીસ. ધનીને મૂંગો પડી જાય. કોઈને કાંઈ નથી કહી શકતો. औलाद माँ बाप ने शांताश करे. हाँ सिल ते प्ले पापा है આવી ધમકી નહીં ચાલે મારી સાથે. ના પણ તું તારો બાપ છો, કે તું મારો બાપ છો ને, હવે ખો હું તારા બાપને બોલાવું છું, હાલો લા પોલીસ. એટલે આજનો સાંભળો મારા ભાઈઓ, એ જમાનો ખતમ થઈ ગયો જ્યારે એકબીજાને ઓર્ડર કરતા હતા, એકબીજા ઉપર વાત થોપતા હતા, આમ કરવું જ પડશે ને કરવું જ પડશે, એ નહીં ચાલે. ને એવા જમાનાની અંદર બી હતા, ઘરની અંદર મા બાપ કે પડદો પહેરવાનું છે, સ્કાર્ફ પહેરાવે, સ્કૂલ બસની અંદર જાય, પેલો કામ કરે કે સ્કાર્ફ કાઢી નાખે. પણ તું ઘરમાંથી નીકળી હતી સ્કાર્ફ સાથે, તો કે મારા મા બાપ ગેલા છે. આ શું છે? આ બધું ઘસ્યો. જબરદસ્તીમાં ધર્મ નથી હોતો, પણ એવી તરબિયત કરે. જૈન તમે લોકો જવાનો તમારી રેસ્પોન્સિબિલિટી સમજો કે તમે લોકોને એક દિવસ મરવાનું છે. પછી છોકરા હોય કે છોકરી, મરીને અલ્લાહને જવાબ દેવાનું છે. સારું કામ કરશું તમને જ ફાયદો મળશે, અને ખરાબ કરશું એનો નુકસાન તમારી વાસ્તે જ છે. તમારી વાસ્તે કંઈક કરો, તમારી વાસ્તે. chacun pour soi, Dieu pour tous. હર ઇન્સાનને પોતાની જવાબદારી લેવાની છે. બસ ઇન્શાલ્લાહ અહીંયાથી કાલે બયાન આગળ વધશે. આજ મુહર્રમની ચોથી રાત આવી ગઈ. ચોથી રાત ખલાસ મારા ભાઈ. ક્યાં ચોથી રાત ક્યાં રહી છે મારા ભાઈ? ચોથી રાતની યારે મજલિસ બી ખતમ થઈ ગઈ. હમણાં 5-10 મિનિટની અંદર ઘરનો બયાન ખતમ થાય છે અને આપણે 5મી રાતની અંદર દાખલ થઈ જશું. બાકી શું રહ્યો? આજે એક બુઝુર્ગ સાથે વાત કરતા હતા, મૌલાના સાહેબ આવતા શનિવાર આવતા રવિવારના તો આપણે આશુરાનો દિવસ હશો, બલકે આવતા રવિવારના આ ટાઈમે તો આપણે સામે ગરીબાની મજલિસ પડતા હશો. 8 દિવસની અંદર તો મુહર્રમ આપતાથી રૂખસત થઈ ગયો છે. મુહર્રમ, આ મુહર્રમનો મહિનો, આ બાકીના જે દિવસો છે, દિલથી હાજરી આપીએ, ફાતિમાના લાલને યાદ કરીએ, પોતાના ગુનાહોની માફી માંગીએ. કાંઈક અમલ નથી થઈ શકતો, એ લોકોના વસીલાથી દુઆ કરે, અલ્લાહ મને એવો દિલ અતા કર કે હું પૈગામે આલે મુહમ્મદ ઉપર અમલ કરી શકું, મારામાં આ ખરાબી દૂર થાય, આ ખૂબી મારામાં આવે. તમને ખબર છે અઝાદારો, હવે જે આ દિવસો આવે છે, એક દિવસ કયામતનો દિવસ હતો આ કરબલાના મેદાનની અંદર.
શા માટે કયામતનો દિવસ? તમે સાંભળશો, ઉસ્તાદે મોહતરમ બી બયાન કરતા હતા અને કિતાબોની અંદર બી છે કે જ્યારે બી ઇબ્ન ઝિયાદ તરફથી કોઈ લશ્કર આવતો ને કરબલાના મેદાનની અંદર, કોઈ બી લશ્કર આવતો, અસાદારો 1000નો લશ્કર આવ્યો, 3જી તારીખના ઉમરે સાદ આવ્યો અને કાલે 4થી તારીખના શિમ્ર આવ્યો છે. હા, જ્યારે આ લોકો આવતા ને 1000ના લશ્કરની સાથે, તો એ લોકો જાન બૂઝ કરીને જે તરફ આલે મુહમ્મદના ખૈમા હતા ને એ તરફ ઘોડાને દોરાવીને કરબલાની અંદર એન્ટર થતા હતા મેદાનમાં, ખબર દેવા માટે અહીં ઔલાદે રસૂલ તમે લોકોને કતલ કરવા માટે અમે લોકો હાજર થયા છે. આજે 1000નો લશ્કર આવ્યો, કાલે 1000નો લશ્કર આવ્યો, પરમ દિવસે 2000નો લશ્કર આવ્યો, આજે 3 વખત 1000નો લશ્કર આવ્યો. આલે મુહમ્મદના બચ્ચાઓની શું હાલત હશે, નાના બચ્ચાઓનું, કેટલો ખોફનો મંઝર. એક આલિમે દીનથી સાંભળેલી વાત કહું, કાલની તારીખ હતી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક તરફ બેઠા હતા, અચાનક જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આવે છે અને આવીને સવાલ કરે છે, ભૈયા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આંખોમાં આંસુ આવી ગયા અને કહે છે, બહન હું તમને એક વાત કહું, હમણાં તમને ખબર છે બહન, આ માં ફાતિમાની રોવાની આવાજ શા માટે આવી રહી છે? તમને ખબર છે આજે જમીને કરબલામાં કોણ આવ્યો છે? તો કે નહીં ભૈયા, તમે બયાન કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક જ જુમલો કહ્યા, બહન ઝૈનબ, શિમ્ર જે છે ને કરબલાના મેદાનમાં આવ્યો છે. આ સાંભળો તો શિમ્ર ઝિલજોશન આવ્યો છે. જનાબે ઝૈનબની ચીખ નીકળી ગઈ અને કહ્યું, હાય, હવે મારો ભાઈ નહીં બચે. આ ઇનામ છે જેને યાદ કરીને મારી માં ફાતિમા રોતી હતી. તમારો કાતિલ આવી ગયો છે કરબલા. અઝાદારો, મારી અક્સર આદત છે 4થી મુહર્રમના હું જનાબે વહબના મસાયબ પઢું છું. આ વહબ કોણ? પહેલે જે છે ને એક ઈસાઈ હતો, ક્રિશ્ચિયન હતો, પણ એ ક્રિશ્ચિયન લોકો પંજતને પાકનો માન બહુ જ રાખતા, ઇજ્જત કરતા મુબાહિલાના વાક્યાના કારણે. જો મુબાહિલાનો વાક્યો એનો અસર કરબલા સુધી મળી ગયો છે. આજ બી એ લોકો એ વાક્યાની યાદમાં હુસૈન અલૈહિસ્સલામનો એહતરામ કરે છે, પંજતને પાકનો એહતરામ કરે છે. નથી માનતા અલગ વાત છે, એહતરામ એની જગાઓ પર છે. અઝાદારો, જનાબે વહબ વિવાહ કરી એની બરાત પાછી આવી રહી હતી. તમે વિચાર કરો અઝાદારો, કરબલાના મેદાનમાં જનાબે વહબના વિવાહને ફક્ત 18 દિવસ થયા હતા, લગભગ 18 દિવસ, એટલે સાવ નવા દુલ્હા હતા. જ્યારે પહેલી મુહર્રમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાફેલો હુરના લશ્કરમાં ઘેરાયેલો કરબલા તરફ જઈ રહ્યો છે, બીજી તરફ આ કાફેલો પોતાના વતન તરફ જઈ રહ્યો હતો. જનાબે વહબનો વિવાહ કરી જનાબે વહબની માં એની નજર પડે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાફેલા તરફથી. દિલ ખેંચાય છે, એના દિલની અંદર ગભરાહટ પેદા થાય છે. ભલે ક્રિશ્ચિયન હતા, નેક હતા, તો અલ્લાહ એ લોકોને હિદાયત કરે છે. આવી રીતે અલ્લાહ તૌફીક આપે છે. માદરે વહબ બોલાવે છે, બેટા વહબ, તમે જો ના આ ખૈમા કે લોકાના છે, જાઓ તલાશ કરો ને. જનાબે વહબ માની વાત સાંભળી અને આગળ આવે છે. સાહેબે નઈમુલ અબરાર લખે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, ભાઈ અબ્બાસ, વહબને ત્યાંથી જ રૂખસત કરી આપો, કહેતા નહીં અમે કોણ છે, નહીં તો આ નવા દુલ્હાની જે છે ને એકે ઉમ્મીદ પૂરી નહીં થાય. માને જે છે ને નવા દુલ્હાની મૈયત જોવું પડશે, એનો જનાઝો જોવું પડશે. મોલા અબ્બાસ આગળ આવે છે. જનાબે વહબ કે છે, બંદે ખુદા, મને કયો ના આ કાફેલો ક્યાંથી આવી રહ્યો છે? તો જનાબે અબ્બાસ અલમદાર કહે છે, તમને એનાથી શું મતલબ? આ પરદેશીઓનો કાફેલો છે, ગરીબુલ વતનનો કાફેલો છે. તમે જાઓ ને તમારા રસ્તે, તમારા વતન ચાલ્યા જાઓ. જનાબે વહબ જે છે ને હેરાન થઈ જાય છે, ભાઈ તમે કોણ છો? તો કે અમારા નામથી કાંઈ કામ નથી. તો કે તમે ક્યાંથી આવો છો? તો કે મદીને મુનવ્વરાથી આવું છું. તો કે તમે મદીને મુનવ્વરાથી આવો છો, તો તમે મુહલ્લે બની હાશિમમાં તો તમે ઓળખતા હશો એ મુહલ્લાને? તો કે હા, અમે મુહલ્લાની અંદર રહી રહ્યા છે. તો કે મુહલ્લાની અંદર આકા હુસૈન બી રહે છે. ઓલો મુબાહિલા વાળા હુસૈન નહીં, મુબાહિલા વાળી ફાતિમા ઝહરાના દીકરા હુસૈન
ઈ પત્યારે રહે છે, તમે એને ઓળખતા હશો ને. અબ્બાસ અલૈહિસ્સલામની આંખોમાં આંસુ આવી ગયા, આંસુ આવી ગયા. તો કે હા અમે એને ઓળખી રહ્યા છે. તો કે બતાવો ને, હું તમને મુબાયલે વાલા હુસૈન અને એની માં ફાતિમાનો વાસ્તો આપું છું, મને કહો ને આ કાફિલો કેનો છે. અબ્બાસ હમદાની આંખોમાં આંસુ, હુસૈન તરફ જોયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇશારો કરે છે, ભાઈ અબ્બાસ હવે તમે એને કહી આપો કે અમે ખોલ લોકા છે. મૌલા અબ્બાસની આંખોમાં આંસુ. ફરમાવે છે, વહાબ તમે જે મુબાયલા વાલા હુસૈનની વાત કરો છો ને, આ ઈ જ હુસૈન છે જે દુશ્મનોમાં ઘેરાયેલો છે. માદરે વહાબ જ્યારે આ સાંભળે છે, બારાતીઓને કહે છે તમે લોકો ચાલ્યા જાઓ, હવે કોઈ ખુશી નહીં થાય, હવે તો હુસૈનની મદદમાં જાન કુરબાન કરવી છે. વહાબનો હાથ પકડી હુસૈનના ખિદમતમાં આવે છે. મુબાયલા વાલા હુસૈન, મુબાયલા વાલા ફાતિમાનો દીકરો હુસૈન, અમે તમારી મદદ માટે આવે છે, અમે તમારી મદદ કરશું. ઇમામ અલૈહિસ્સલામ એમની તરફ જોવે છે, હું તમારી મદદ નથી લઈ શકતો, આ હકની લડાઈ છે, તમે મુસલમાન નથી. માદરે બાપ કહે છે, હુસૈન તમારી માં ફાતિમા ઝહરાને દિલથી અમે કબૂલ કર્યા છે, એના ઉપર અમે ઈમાન લાવ્યા છે. મૌલા અમે તમારા હાથ ઉપર બૈયત કરીએ છીએ, અમે મુસલમાન બને છે, તમારી ખિદમતનો અમને મોકો આપો, તમારી માં ફાતિમાથી રાજી થવાનો મોકો આપો. અઝાદારો આ બારાતીઓને લઈ જનાબે વહાબની બા કરબલાના મેદાનમાં આવે છે. 3 દિવસના ભૂખા પ્યાસા બી હતા. આશુરાનો દિવસ એક પછી એક પોતાની જાન કુરબાન કરે છે. માદરે વહાબ યાદીની હાલતમાં, બેટા વહાબ હજી સુધી તમે ક્યાં નથી? અરે ફાતિમા ઝહરાને આપણે શું મોઢું દેખાડશો, હું તમારાથી રાજી નથી, દૂધ નહીં બક્ષી આપું. જનાબે વહાબ આવે છે, મૌલા તમે મને મેદાનમાં જવાની રજા આપો. જનાબે વહાબની હાલત જોઈ હુસૈનની આંખોમાં આંસુ. વહાબ તમે નવા દુલ્હા છો, તમારી માની ઉમ્મીદો ખાકમાં મલાઈ જશે. માદરે વહાબ આવે છે, મૌલા અમે નવા મુસલમાન છે, તમારી માં ફાતિમા ઝહરાને રાજી કરવાનો મોકો મળ્યો છે, મારી આ કુરબાની કબૂલ કરો. મૌલા વહાબને તમે રજા આપો, બૈરાઓને જહાદ કરું સાકિત ના હદ તો હું બી તમારી મદદ કરીને જાન કુરબાન કરત. ઇમામ અલૈહિસ્સલામ એને રજા આપે છે. જનાબે વહાબ એની ઘરવાળી પાસે આવે છે, નવી દુલ્હન. ઘરવાળી કહે છે, જાવા માંગો છો તો જાઓ, પણ તમને હુસૈનની સામે એક વાયદો કરવો પડશે. વહાબ કાલે કયામતના દિવસે તમને તો શફાઅતે ફાતિમા ઝહરા નસીબ થશે, તમે જે જન્નતમાં જાઓ છો એ જન્નતમાં મને બી સાથે લઈ જાજો. વહાબ વાયદો કરે છે. અઝાદારો જનાબે વહાબ મેદાનમાં આવે છે. કેટલાક યઝીદીઓને વાસીલે જહન્નમ કરે છે, પણ એક દિવસ તો ભૂખો, 3 દિવસનો ભૂખો પ્યાસો કેટલી વાત સુધી લડી શકતો હતો. અશ્કિયા ચારો તરફથી જનાબે વહાબને ઘેરી લે છે. તીર તલવાર નેઝા ચાલવા લાગ્યા. જનાબે વહાબના બંને હાથ કપાઈ ગયા. આ હાલત જોઈ વહાબની ઘરવાળી અરે મેદાનમાં આવી વહાબની મદદ માટે. હુસૈન આગળ આવ્યા, એને રોક્યા, બીબી મેદાનમાં જાઉં જાયઝ નથી, તમે પાછા ચાલ્યા જાઓ. અશ્કિયા કરીબ આવી, વહાબના માથા ઉપર કોર્સ માર્યા. જનાબે વહાબ કોરાથી જમીન ઉપર આવી ગયા. વહાબની ઘરવાળી જલ્દી વહાબના લાશા પાસે આવે છે અને આવીને રોવા લાગી, વહાબ ખુદા તમને જઝાએ ખૈર દેવે, તમે વફાદારીનો હક અદા કર્યા, એકલા જન્નતમાં નહીં જાતા તમે. એવા બેન કરવા લાગી. લશ્કરે ઉમરે સાદ રોવા લાગ્યો. આઝાદારો શિમ્ર પોતાના ગુલામને હુકમ આપે છે, આ બાઈ માણસના કામને તમામ કર. અઝાદારો શિમ્રનો ગુલામ ઘોડસ લઈને આવે છે અને આ બાઈ માણસના માથા ઉપર એક ઘોડસ મારે